અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. વધુ એક સમાચાર અમદાવાદથી, જ્યાં હાટકેશ્વર બ્રિજ મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. બ્રિજ તોડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. હાટકેશ્વર બ્રિજને તોડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. 10 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવશે. 40 કરોડના ખર્ચે બનેલા બ્રિજને તોડવાની કામગીરી થશે. 3 વર્ષથી જર્જરિત હાટકેશ્વર બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે. સમાચાર અમદાવાદથી, જ્યાં હાટકેશ્વર બ્રિજ મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. હાટકેશ્વર બ્રિજ મામલે કોન્ટ્રાક્ટર અને કર્મીઓ સામે કેસ છે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. જી મેહુલ, અમદાવાદથી સમાચાર, જ્યાં હાટકેશ્વર બ્રિજને તોડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શું છે વધુ વિગત? જે પ્રમાણે હાટકેશ્વર બ્રિજ જે છે, માથાનો દુખાવો તમામ જે લોકો માટે થઈ ચૂક્યો, ખાસ કરીને કોર્પોરેશન માટે માથાનો દુખાવો સમાન હતો. કારણ કે જે કૌભાંડ જે છે તે મોટું કૌભાંડ થયેલું ને અધિકારીઓ તેમજ જે કોન્ટ્રાક્ટરો છે તેઓને જેલ ભેગા થવું પડ્યું છે. અને જે આ 40 કરોડના ખર્ચે 2014થી બનેલો જે બ્રિજ જે છે તે 3 વર્ષથી છેલ્લા બંધ છે. જ્યારે બંધ બ્રિજને તોડવા માટે 10 કરોડ રૂપિયાનું ટેન્ડર છે તે કોર્પોરેશને જાહેર કર્યું છે. અને 10 કરોડ રૂપિયા જે પ્રજાના ટેક્સના પૈસા છે તેનો વ્યય ફરી વખત થવાનો છે. અને ફરી વખત નવો બ્રિજ બનાવવા માટેનો ખર્ચો જે છે તે થવાનો છે. ત્યારે સામાજિક અગ્રણી અંકુરભાઈ સાગર જે છે તેમણે પણ આનો વિરોધ કરતા જણાવ્યું છે કે આ રીતનું જે ખર્ચો જે છે, લોકોના પૈસાનો ખર્ચો, જે લોકોના ટેક્સના પૈસાનો ખર્ચો, એનો વ્યય ના થવો જોઈએ. બીજી સૌથી મહત્વની વાત એમણે એ કરી છે કે હાટકેશ્વર બ્રિજની અંદર કૌભાંડ થયું હતું, ત્યારે જે કૌભાંડ જે થયું છે તેના પુરાવા જે છે હાટકેશ્વર બ્રિજની અંદર છે. ત્યારે હાટકેશ્વર બ્રિજને જો હટાવી દેવામાં આવશે, તોડવામાં આવશે, તો કોર્ટની અંદર જે પુરાવા જે રહેલા છે આવા જે પુરાવાનો નાશ થશે. આ સાથે જ જે મોટા જે અધિકારીઓ જે છે, જિગ્નેશ પટેલ છે, મૌલિક વ્યાસ જે છે, નૈનેશ દોશી જે છે, જેવા લોકોની સામે જે તે સમયે કાર્યવાહી કરવાના બદલે તેઓને પ્રમોશન આપી દેવામાં આવે, એક પ્રકારે તેને આ રીતનું ઇનામ પણ આપી દેવામાં આવે, જેની સામે કાર્યવાહી જેની જવાબદારી હતી તેઓ ફરી ગયા છે. ત્યારે આવા લોકો સામે ફરી વખત જે તપાસ થવી જોઈએ અને સાથે જેટલા લોકો નાના મોટા જે કર્મચારીઓ અધિકારીઓ હતો તેની સામે કાર્યવાહી થઈ, તો મોટા જે અધિકારીઓ છે તેની સામે પણ કાર્યવાહી કરવાની માંગ છે તે કરવામાં આવી છે. જી મેહુલ, વિગતો બદલ આભાર. અમદાવાદથી આ સમાચાર, જ્યાં હાટકેશ્વર બ્રિજ મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. કોન્ટ્રાક્ટર અને જે તે વખતે જવાબદારી અને તપાસમાંથી છટકી ગયેલા અધિકારીઓને બચાવવાનો છે. સદંતર રીતે જે તે વખતે જવાબદારી ડેપ્યુટી કમિશનર, એડિશનલ કમિશનર, વિજિલન્સ વિભાગ, મેટલ ડેપોની બનતી હતી. એ તમામ લોકોને આ લોકોએ જે તે વખતે તપાસમાંથી કાઢી નાખ્યા છે. અને તપાસમાંથી કાઢ્યા બાદ અમારા દ્વારા જ્યારે આરટીઆઈ કરવામાં આવી હતી તેમાં પણ ફલિત થયેલું હતું કે આ લોકોએ કોઈ પણ જાતની જવાબદારી જે પોતાની નિભાવવાની હોય તે નિભાવી નથી. અને જે તે વખતે અમે કમિશનરશ્રીને પણ રજૂઆત કરી હતી કે ભાઈ આ લોકોને તમે તપાસમાંથી કેમ બાકાત રાખો છો, કેમ કોન્ટ્રાક્ટરને પણ બાકાત રાખો છો. તો આ લોકો એ બચાવવા માટે આ તોડવાનું ટેન્ડર લઈને આવ્યા છે. ટેક્સના પૈસાનો વ્યય થશે, કારણ કે ડબલ ટેક્સના પૈસાનો તો પહેલા બી 40 કરોડ રૂપિયા ખર્ચેલા જ છે કોર્પોરેશને, અને 9.5 રૂપિયા ખર્ચી અને ફરીથી જો કોઈ બ્રિજ બનાવતા